નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે શિક્ષણમાં સંકલન પરની નીતિ માર્ગદર્શિકા યુનેસ્કો 2009. જેનો એક મહત્વનો મુદ્દો છે હકારાત્મક અને વિવિધ નિષ્પત્તિ વિશેની ચોક્કસ અને મજબૂત માન્યતા. યુનેસ્કોની નીતિ 2009માં લોકોના વર્તન, વલણ અને માન્યતાઓમાં હકારાત્મક પરિવર્તન આવવું જોઈએ, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે લોકોમાં સંકલિત શિક્ષણ વિશે જાગૃતિ લાવવી, તેમને સમજાવવું જોઈએ, જેથી શિક્ષણમાં અસરકારક રીતે સંકલન સાધી શકાય. તેથી શિક્ષણ સાથે સંકળાયેલા તમામ પાસાઓ જેવા કે વાલીઓ, શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોમાં શિક્ષણમાં સંકલન વિશે હકારાત્મકતા કેળવાય તે જરૂરી છે. જો આ પાસાઓ હકારાત્મક હશે તો જ સંકલન દ્વારા શિક્ષણ આપી શકાશે. સંકલિત શિક્ષણ માટે આ શબ્દની સ્પષ્ટતા કરવી જરૂરી છે, જેમાં શિક્ષકો, સરકારી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, નિયમો બનાવનાર અને સામાજિક કાર્યકરો આ બાબત વિશે હકારાત્મક વિચાર ધરાવતા થાય અને દરેક વ્યક્તિમાં સંકલિત શિક્ષણ માટે હકારાત્મકતા ઊભી થાય તેવા પ્રયાસ કરવા અનિવાર્ય. સમાવેશી શિક્ષણ માટે લોકોની માન્યતાઓ અને વલણોમાં પરિવર્તન લાવવું જરૂરી છે, જેના કારણે તેમનામાં હકારાત્મકતા લાવી શકાય. શૈક્ષણિક સંસ્થાઓએ પોતાને શિક્ષણના તજજ્ઞ તરીકે ન જોવું જોઈએ અને દરેક સમયે શાળાઓમાં તજજ્ઞો હાજર હોય તે શક્ય બનતું નથી. તેથી શાળાઓમાં જ્યારે વિદ્યાર્થીને જરૂર પડે ત્યારે તજજ્ઞ મળી રહે તે મુજબનું હકારાત્મક વાતાવરણ તૈયાર કરવું જોઈએ. શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ, બિન શૈક્ષણિક કર્મચારીઓ, વાલીઓ, શાળાઓ, સંચાલક મંડળ, સમુદાય, અભ્યાસક્રમની રચના કરનાર, શૈક્ષણિક આયોજન કરનાર વ્યક્તિઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓએ સંકલિત શિક્ષણ માટે હકારાત્મકતા દાખવવાની છે અને તેને પ્રોત્સાહન મળે તે મુજબનું વાતાવરણ તૈયાર કરવાનું છે. બાળકોને તેમની જરૂરિયાતને સમજીને તેમની જરૂરિયાત અનુસાર શિક્ષણ પૂરું પાડવાનું અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ કેળવાય તે માટેનું વાતાવરણ સર્જન કરવા માટેની જોગવાઈ કરવાની ભલામણ કરવામાં આવેલ છે. આમ શિક્ષણ સાથે જોડાયેલ પાસાઓ શિક્ષકો, શાળા, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ દ્વારા હકારાત્મક અને વિવિધ નિષ્પત્તિ વિશેની ચોક્કસ હકારાત્મક અને મજબૂત માન્યતાઓનું ઘડતર કરવું જરૂરી છે. શાળાઓમાં આપવામાં આવતું શિક્ષણ હંમેશા પરિવર્તનશીલ હોવું જોઈએ, જેથી અધ્યયનની બદલાતી અધ્યયન જરૂરિયાતો સંતોષી શકાય છે. સંમિલિત શિક્ષણ હંમેશા અધ્યયનની જરૂરિયાત અનુસાર પરિવર્તિત થઈ શકે તે મુજબ હોવું જોઈએ. શિક્ષણના કેન્દ્ર સ્થાને અભ્યાસક્રમ અને અધ્યયન હોય છે. તેથી અભ્યાસક્રમ તૈયાર કરતી વખતે અધ્યયનને ધ્યાનમાં રાખવું જોઈએ, જે માટે યુનેસ્કો 2009માં તે અંગે મહત્વની નિર્દેશ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હકારાત્મક અને વિવિધ નિષ્પત્તિ વિશેની ચોક્કસ અને મજબૂત માન્યતાઓ વિશે ચર્ચા કરી.